નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 દિલ્હી સલ્તનત જેના વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે આગળના વિડીયોની અંદર જે દિલ્હી સલ્તનતના શાસકો છે એમાં પહેલો વંશ ગુલામ વંશ અને બીજો વંશ જે ખલજી વંશ છે જેના વિશે છે એ આપણે ચર્ચા કરી. હવે તેના પછીના ત્રીજા નંબરનો જે દિલ્હીની ગાદી ઉપર જે વંશ છે એમણે સત્તા સ્થાપી અને રાજ કર્યું, તો એ છે એ તુગલક વંશ. બરાબર, પહેલો વંશ હતો ગુલામ વંશ, બીજો વંશ આવે છે ખલજી વંશ અને ત્રીજો છે એ તુગલક વંશ. તો આપણે આ વિડીયોની અંદર તુગલક વંશ છે એના વિશે છે એ ચર્ચા કરવાની છે. ખાસ કરીને જોઈએ તો એ વંશનો જે સમયગાળો છે શાસન કરવાનો ઈસવીસન 1320થી ઈસવીસન 1414, એટલે કે આ સમયગાળા દરમિયાન છે એ લોકોએ છે એ શાસન કર્યું હતું દિલ્હીની ગાદી ઉપર. ખાસ કરીને આપણે જોઈએ તો જે તુગલક વંશની જે સ્થાપના કરનાર કોણ હતું, તો ગિયાસુદ્દીન તુગલક. બરાબર, હવે આ ગિયાસુદ્દીન તુગલક છે એમણે તુગલક વંશની સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખજો. એનો આપણે થોડાક કાર્યો જોઈએ કે તેને શું શું કર્યું. તો એ છે એ તુગલક વંશ છે એમાં મુહમ્મદ બિન તુગલક, જેને આપણે તરંગી સુલતાન કહીએ છીએ, એટલે સ્થાપના કરી ગિયાસુદ્દીન તુગલકે. પરંતુ તુગલક વંશની અંદર બે મહત્ત્વના રાજા છે, શાસકો થઈ ગયા. એક મુહમ્મદ બિન તુગલક અને બીજું છે એક ફિરોજ શાહ તુગલક. બરાબર, આ બે મહત્ત્વના રાજા છે. અને ગિયાસુદ્દીન તુગલક છે એમણે છે એ તુગલક વંશની સ્થાપના કરી. બરાબર, તો એ જે ગિયાસુદ્દીન તુગલક છે એ સલ્તનત કાળમાં એક મહત્ત્વના રાજા કહી શકાય. બરાબર, તુગલક વંશની અંદર. અને સલ્તનત કાળમાં છે એ સૌથી વધુ શાસન કરનાર જો કોઈ વંશ હોય તો એ તુગલક વંશ છે. બરાબર, સૌથી વધુ શાસન કર્યું છે. જે મુહમ્મદ બિન તુગલક છે એમણે પણ વધારે સમય શાસન કર્યું છે. અને એના પછીનો જે રાજા છે ફિરોજ શાહ તુગલક, એ પણ છે એ સૌથી વધારે છે એ શાસન કરે છે. એટલે કહી શકાય કે જે તુગલક વંશ છે એમાં એ રાજાએ સૌથી વધારે છે એ શાસન કરે છે, એટલે કે સલ્તનત યુગની અંદર. તુગલક જે ગિયાસુદ્દીન તુગલક છે એની વાત કરીએ છીએ, તો એ ગિયાસુદ્દીન તુગલક છે એમણે અલાઉદ્દીન ખલજીના જે કડક નિયમો હતા તેને રદ કર્યા અને જમીન મહેસૂલનો દર ઓછો કર્યો. બરાબર, હવે આપણે આગળનો જે વંશ હતો ખલજી વંશ, તો એમાં જે છેલ્લા રાજા હતા અલાઉદ્દીન ખલજી, તો એના જે કંઈ કડક નિયમો હતા એ છે એ આ ગિયાસુદ્દીન તુગલકે છે એ રદ કર્યા. અને જમીન મહેસૂલ, એટલે કે જમીન ઉપર જે ટેક્સ લેવામાં આવતો હતો એને છે એનો દર ઘટાડ્યો. બરાબર, સૌથી વધારે આપણને ખબર છે કે અલાઉદ્દીન ખલજી છે ખૂબ ક્રૂડ અને અત્યાચારી રાજા હતો, તો એણે જમીન મહેસૂલનો દર સૌથી વધુ રાખ્યો હતો, વધારે ટકા. તો આ જે ગિયાસુદ્દીન તુગલક છે એણે આ જમીન મહેસૂલનો દર છે એ ઓછો કર્યો. અને તેમણે દિલ્હી પાસે તુગલકાબાદ નગરની રચના કરી હતી. ગિયાસુદ્દીન તુગલકે શું કર્યું, તો કે દિલ્હી પાસે તુગલકાબાદ જે નગર છે એની સ્થાપના કરી હતી. બરાબર, હવે આપણે જોવાનું છે આગળ નેક્સ્ટ વિગતે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રભાવવંત સુલતાન થયો. બરાબર, હવે આ જે મુહમ્મદ બિન તુગલક છે, બરાબર, એ છે એના પછી છે શાસન કરે છે. અને એ પોતે છે એનું અંગ્રેજીમાં મૂળ નામ જોઈએ તો જોના ખાન. બરાબર, જોના ખાન મુહમ્મદ બિન તુગલક હતું. બરાબર, અને પોતે છે એ શું હતું, તો કે 13 વિષયોમાં નિષ્ણાંત હતો, એટલે કે નિપુણ હતો. અને ખૂબ મોટો જ્ઞાની અને જેને કહેવાય કે વિદ્વાન રાજા એને છે એ કહી શકાય. કોને, તો મુહમ્મદ બિન તુગલકને પોતે 13 વિષયોમાં નિષ્ણાંત હતો અને ખૂબ જ્ઞાની અને વિદ્વાન છે એ રાજા કહી શકાય. બરાબર, પણ એ શાસન શું કામ ન કરી શક્યો, કારણ કહેવાય છે ને કે પોતાની ભૂલ હોય પોતાને નડે. બરાબર, એટલા જ માટે ઇતિહાસમાં આ રાજા છે એ હાસ્યને પાત્ર બન્યો, એટલે કે હાસ્યને પાત્ર બન્યો. બરાબર, હવે પોતે છે એ શાસન કર્યું તો પોતે છે એ હાસ્ય, બરાબર, લોકો એની મજાક ઉડાડતા હતા, એટલે હાસ્યને પાત્ર બન્યું, કારણ કે એમની ભૂલ છે એમને નડી.
તેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, બરાબર, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતીક મુદ્રા પ્રયોગ કર્યો વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે, બરાબર. હવે એના સમયમાં છે એ પોતે શું કર્યું તો કે કેટલીક જે તરંગી યોજના કહેવાય, બરાબર. તો આ યોજના છે એને મૂકી, બરાબર. ઇતિહાસમાં આ રાજાને તરંગી સુલતાન કહેવામાં આવે છે. શું કામ તરંગી સુલતાન કહેવામાં આવે છે? કારણ કે એમણે વિવિધ યોજનાઓ છે એ અમલમાં મૂકી અને એમાં એમણે પોતાની રાજધાની છે એ દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કરી અને એમને એવું હતું કે દિલ્હીમાં છે એ વારંવાર આક્રમણ થશે, માટે એણે છે એ સલામતી માટે દિલ્હીથી છે એ પોતાની રાજધાની દૌલતાબાદને સ્થળાંતર કરી, બરાબર. એક મૂર્ખ જેવું કામ કર્યું અને એ સ્થળાંતર કર્યું ત્યારે એમાં લગભગ બધાને એને સ્થળાંતર કર્યું, પશુ પક્ષી નાના મોટા જે માણસો છે એ બધાને એને છે એ દિલ્હીથી દૌલતાબાદ છે એ સ્થળાંતર કરાવ્યું અને એ પાછું છે એ ચાલીને લઈ ગયો, બરાબર. એટલે આવી રીતે છે એને મૂર્ખ જેવું કામ કર્યું. એ માટે છે આ એની પહેલી યોજના હતી કે એ પોતે છે એની રાજધાની છે એ દિલ્હીથી દૌલતાબાદ છે એ સ્થળાંતર કરે છે, બરાબર. બીજું એણે શું કર્યું તો જે મુદ્રા પ્રયોગ છે, બરાબર. મુદ્રા પ્રયોગ એટલે શું થાય તો એમણે કહ્યું કે તાંબાના સિક્કાને ચાંદીના સિક્કા ગણવા અને પિત્તળના સિક્કાને સોનાના સિક્કા ગણવા, બરાબર. હવે મુદ્રા પ્રયોગ એટલે શું? એટલે કે સિક્કા, બરાબર, એટલે કે પ્રતીક, બરાબર. એટલે એણે એવું કીધું કે તાંબાના જે કંઈ સિક્કા હોય તો એને છે એ ચાંદીના સિક્કા ગણવા અને પિત્તળના સિક્કાને છે એ સોનાના સિક્કા ગણવા. હવે એક વિચારો, ક્યાં તાંબુ અને ક્યાં એની સામે ચાંદી અને ક્યાં છે એ પિત્તળ અને એની સામે સોનું, બરાબર. તો તાંબુ એક ધાતુ છે, ચાંદી સાથે સરખાવવામાં આવ્યું અને પિત્તળ પણ એક ધાતુ છે એને સોના સાથે સરખાવવામાં આવ્યું, બરાબર. એટલે લોકોએ શું કર્યું, એના રાજ્યોમાં જે પ્રજા હતી એ લોકોએ છે ઘરમાં ને ઘરમાં ટંકશાળા ઊભી કરી, બરાબર. એટલે કે ઘરમાં ને ઘરમાં સિક્કા બનાવવાનું ચાલુ કર્યું અને એની જે વ્યવહારિકતા હતી એ બધી ખોરવાઈ ગઈ, બરાબર. અભાવના કારણે જે વ્યવહારિકતાનો વ્યવસ્થા કહેવાય એ અભાવના કારણે બધું યોજના છે એ ખોરવાઈ ગઈ. અને બીજી વસ્તુ એને શું કર્યું તો કે એના લશ્કર જે સૈન્ય હતું એમની પાછળ એમણે ખર્ચ કર્યો અને એમાં પણ એ નિષ્ફળ જાય છે. એટલે આ જે બીજી યોજના, બરાબર, તરંગી બીજી યોજના કહેવાય એ પણ એમાં છે એ નિષ્ફળ ગયો, કારણ કે એ પોતાના વ્યવસ્થાના અભાવના લીધે એ પોતે નિષ્ફળ જાય છે, બરાબર. તો આવી રીતે એમણે યોજનાઓ કરી અને એમાં છે એ પોતે છે એ ઇતિહાસની અંદર છે એ હાસ્યને પાત્ર બની ગયો. જોયું આપણે કે આજે મુદ્રા પ્રયોગ, પછી દિલ્હીથી દૌલતાબાદ છે એ રાજધાનીનું સ્થળાંતર કર્યું, આવી યોજનાઓ એને અમલમાં મૂકી. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. આપણે જોયું કે જે દૌલતાબાદ છે રાજધાની દિલ્હીથી દૌલતાબાદ એ પોતે સ્થળાંતર કર્યું તો એની વ્યવસ્થા ન હતી, બરાબર. તો એના કારણે પોતે છે એ નિષ્ફળ ગયો. પછી મુદ્રા પ્રયોગ કર્યો તો મુદ્રા પ્રયોગમાં છે એણે ખોટું કર્યું, મૂર્ખ જેવું કામ કર્યું, તો એની યોજના છે એ પણ નિષ્ફળ ગઈ, બરાબર. તો આવી એની યોજના છે એ તબક્કાવાર અને આયોજનબદ્ધ ન હોવાથી એનું અમલીકરણ બરાબર ન થયું, એનું વ્યવહારિકતાનો અભાવ હતો, એના માટે છે એ આ યોજના છે એ ઘણી છે એ નિષ્ફળ ગઈ, બરાબર. ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી, બરાબર. તરંગી યોજના મેં કીધું એ, બરાબર, બે યોજના છે એમણે રચી તો એ છે પોતે નિષ્ફળ ગયો અને આવી યોજનાઓ છે એ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બબૂતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો, બરાબર. હવે છે એ મુહમ્મદ બિન તુગલક છે એના સમયની અંદર જે આફ્રિકન મુસાફર કહીએ આપણે, બરાબર, ઇબ્ન બબૂતા એ પોતે છે એ ભારતની મુલાકાતે આવે છે. શું કરે છે? ભારતની મુલાકાતે આવે છે અને એ પોતે છે એ કાયદાના બાબતોમાં નિષ્ણાંત હતો. કોણ? તો જે આફ્રિકન મુસાફર ઇબ્ન બબૂતા છે એ પોતે કાયદાના બાબતોમાં નિષ્ણાંત હતો અને એટલે જ મોહમ્મદ બિન તુગલકે એમને પોતાના રાજ્યમાં કાજી બનાવ્યો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એક શબ્દ યાદ રાખજો કે કાજી, બરાબર.
હવે આ કાજી એટલે શું થાય તો કે ન્યાય આપવાની બાબતમાં જે અધિકારી હોય એને કાજી કહેવામાં આવે છે, બરાબર. એટલે જે ઇબ્ન બબૂતા છે, આફ્રિકન મુસાફર છે, એ પોતે છે એ કાયદાની બાબતની અંદર નિષ્ણાંત હતા, અને એટલે આ તુગલક છે, મુહમ્મદ બિન તુગલકે એમણે છે કાજી તરીકે બનાવ્યો, અને ન્યાય આપવાની બાબતમાં જે અધિકારી હોય તો એને કાજી કહેવામાં આવે છે. અને એનું મૃત્યુ થાય છે, કોનું તો મુહમ્મદ બિન તુગલકનું મૃત્યુ થાય છે. અહીંયા આપણે કીધું કે એના પછી છે એનો પિતરાઈ ભાઈ, બરાબર, એનો કઝિન બ્રધર જે ફિરોજ શાહ તુગલક છે એ ગાદીએ આવે છે, બરાબર. એ પણ એક સારા એવો રાજા હતો. એ ફિરોજ શાહ છે એનો સમયગાળો છે શાસન કરવાનો 1351થી 1388, બરાબર. એણે છે એ રાજ્યમાં શું કર્યું તો કે એણે રાજ્યમાં છે શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. પછી ફિરોજ શાહે અપરાધીઓને જે ત્રાસ આપવાની તેમજ મૃત્યુદંડ આપવાની જે સજા હતી એને મનાઈ ફરમાવી, એટલે કે એના ઉપર છે એ હવે આવી રીતે ત્રાસ આપવાનું નહીં અને મૃત્યુદંડ કરવાની છે એ મનાઈ કરી, બરાબર. રાજ્યના લોકોના જે દેવા છે એ માફ કરી દીધા, બરાબર. જે મુહમ્મદ બિન તુગલક દ્વારા જે દેવા થયા હતા તો એ દેવાને છે એ માફ કર્યા, બરાબર. પછી ઉલેમાઓ, બરાબર. ઉલેમાઓ એટલે ખાસ યાદ રાખજો કે ધર્મગુરુની જે જમીન હતી એ જપ્ત થયેલી હતી, એટલે કે લઈ લીધેલી હતી, એ એણે પાછી આપી દીધી. શું કર્યું તો કે ધર્મગુરુની જે કંઈ જમીનો હતી એ મુહમ્મદ બિન તુગલક દ્વારા જે જપ્ત કરેલી હતી, જે જપ્ત થયેલી હતી તો એને છે એ પાછી આપી દીધી, બરાબર. ત્યારબાદ એમણે ફિરોઝા શાહ, ફિરોજપુર, ફિરોજાબાદ, હિરસાર જેવા છે એ શહેરો વસાવ્યા હતા, બરાબર. ફિરોજ શાહ જે છે એમણે બહુ ઝાઝા વર્ષ સુધી છે એ દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું, અને સૌથી વધારે શાસન કરનાર વ્યક્તિ છે, અને એમણે છે ઘણા બધા એવા સારા કામો કરેલા હતા. કોણે તો ફિરોજ શાહ છે એ તુગલક, બરાબર. જોઈએ આપણે ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું, બરાબર. હવે ફિરોજ શાહ તુગલક છે એને સારા એવા કાર્યો કર્યા. બીજું એણે શું કર્યું તો કે 1200 જેટલા ફળોના બગીચા બંધાવ્યા, અને મુસ્લિમ બેરોજગારને રોજગારી આપવા માટે દફતર એ રોજગાર, બરાબર, એક કાર્યાલયની સ્થાપના કરી હતી. એ મુસ્લિમ લોકો જે કંઈ નોકરી વગરના હોય, બેરોજગાર હોય તો એને છે એ દફતર એ રોજગાર એ કાર્યાલયની સ્થાપના કરાવી, અને એમાંથી એને છે એ નોકરી મળી શકે. પછી એણે શું કર્યું તો કે ગરીબ સહાય, મુસ્લિમને સહાયતા માટે દીવાને એ ખેરાતની સ્થાપના કરી, બરાબર. એમાં શું હતું તો કે ગરીબોને છે જે નિરાધાર બાળકો હોય, જે અનાથ બાળકો હોય, એના માટે છે એક ખાસ જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. કોના દ્વારા તો દીવાને એ ખેરાત દ્વારા. જે લોકો ગરીબો છે, બાળકો નિરાધાર છે, અનાથ છે, એ લોકોને છે એ જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હતી આ જે કમિટી છે એના દ્વારા, બરાબર. દીવાને એ ખેરાત ખાસ યાદ રાખજો. પછી શું હતું તો કે કોઈ પણ પિતા એવા હોય દીકરીના લગ્ન કરવા હોય ને પહોંચી શકે એમ ન હોય, બરાબર, આર્થિક સહાયની જરૂર પડે, બરાબર, એમની પાસે પૈસા ન હોય તો એને છે એ પૈસા આપવામાં, એટલે કે દીકરીના લગ્ન કરી દેવામાં આવતા હતા, બરાબર. કોના દ્વારા તો દીવાને ખીરાત દ્વારા. તો આવી રીતે છે એમણે અલગ છે સારા એવા કાર્યો કર્યા હતા. અને ત્યારબાદ છે એ ફિરોજ શાહ તુગલકનું અવસાન થાય છે, અને તૈમુર લંગે, બરાબર, આ પણ એક રાજા છે, તો એણે છે એ દિલ્હી ઉપર આક્રમણ કર્યું. તો ક્યારે કર્યું તો 1398 અને 99ની સાલની અંદર. અને આ રીતે છે એની સત્તાના પાયા છે, બરાબર, હચમચી ગયા. એટલે કે સ્વાભાવિક છે કે દિલ્હી ઉપર આક્રમણ કરે છે, બરાબર, તો છે એ ભલે રાજધાની દૌલતાબાદ છે પણ તોય એને દિલ્હી ઉપર આક્રમણ કરે એટલે ઘણી બધી છે ઠેંચ પહોંચે છે. તો આવી રીતે છે એ ફિરોજ શાહ તુગલક છે એ અવસાન પામે છે, અને જે તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કરે છે, અને પછી છે એના ધીમે એના સત્તાના પાયા છે હચમચી ગયા. એટલે કે સત્તા છે એની પકડ ધીમે ઓછી થતી ગઈ, અને તુગલક સત્તા છે એ મર્યાદિત બની ગઈ. એટલે કે તુગલક વંશનો અંત આવે છે, અને ત્યાર પછીનો જે વંશ છે સૈયદ વંશ અને લોદી વંશ એની સ્થાપના થાય છે, બરાબર. સૈયદ વંશ અને લોદી વંશ છે એના વિશે આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. તો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ. વિડીયોમાં છે ખબર ના પડે તો વિડીયોને છે એ વારંવાર નિહાળજો, જેથી કરીને છે એ તમને ઝડપથી છે એ ખબર પડી શકે. ઓકે, તો અહીં સુધી રાખીએ.